હેલો ફ્રેન્ડ્સ, આપણું સ્વાગત છે હેતસ કિચનમાં. ગૌરી વ્રત અને જયાપાર્વતી વ્રત તો ચાલુ જ છે. તો આજે આપણે બનાવશું તેના માટે સ્પેશિયલ ખૂબ સહેલાઈ અને ઝડપથી બની જાય તેવો ટોપરા પાક. ટોપરા પાક બનાવવા માટે મેં અહીં લીધો છે 2 કપ કોપરાનું ઝીણું છીણ. તમે જ્યારે કોપરાનું છીણ લો ત્યારે તમે એકવાર અવશ્ય ચેક કરી જુઓ કે ટોપરાનું છીણ ખોડું તો નથી થઈ ગયું ને. ત્યારબાદ તેનો ઉપયોગ કરજો. જો ટોપરાનું છીણ ખોડું થઈ ગયું છે તો તેનો સ્વાદ સારો નહીં આવે, માટે એકવાર ચેક કરી લેવું. આજ કોપરા પાક આપણે ચાસણી અને માવા વગર જ બનાવીશું. તો ચાલો બનાવીને આપણે શરૂઆત કરીએ. કોપરા પાક બનાવવા માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લેશું. ઘી લેવાથી તેનો સ્વાદ સરસ આવશે. આપ જોઈ શકો છો કે ઘી સારી રીતે ઓગળી ગયું છે. ઘી ઓગળી જાય એટલે તેમાં આપણે એડ કરીશું ટોપરાનું ખમણ. પછી તેને ધીમે ધીમે હલાવી લઈશું. આપણે જ્યારે ટોપરાનું ખમણ શેકીએ ત્યારે આપણે તેને ગેસની ફ્લેમ સાવ લો રાખવી, જેથી કરીને ટોપરું બળી ના જાય. અને તેને સતત હલાવ્યા કરવું. જ્યારે પણ ટોપરું શેકશો ત્યારે 2 કે 3 મિનિટ થશે તો ત્યાંથી તેમાંથી એક સરસ મજાની સ્મેલ આવશે. તો આજનો આપણે ખાંડની ચાસણી બનાવીશું, ન માવો એડ કરીશું, છતાં પણ દુકાનમાં મળે તેવો પરફેક્ટ ટોપરા પાક બનાવીશું. માટે આપ મારો વિડીયો અંત તક જોજો. વિડીયોને જ્યારે સ્કીપ ના કરતા, તો આપને ખ્યાલ આવશે કે આપણે આ ટોપરા પાક કેવી રીતે બનાવ્યો છે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ટોપરામાંથી પણ સરસ મજાની સુગંધ આવી રહી છે. આપણે ટોપરાને આવી રીતે હલાવતા જ રહેવું. આપ જોશો કે ટોપરાનો છીનો કલર થોડોક અલગ થઈ ગયો છે. આપ જોશો કે ટોપરાનો કલર બદલાઈ ગયો છે. તો હવે આપણે તેમાં 2 કપ જેટલું દૂધ એડ કરીશું. પછી તેને સારી રીતે હલાવી લઈશું. દૂધ નાખો ત્યારે પણ ગેસની ફ્લેમ સાવ લો જ રાખવાની છે. હવે તેને સતત હલાવવું. થોડીક વાર થશે એટલે ખમણ બધું દૂધ એબ્ઝોર્બ કરી લેશે. કહેવાનો અર્થ એવો છે કે થોડીક વાર થશે એટલે ટોપરું બધું દૂધ શોષી લેશે. 1 મિનિટ જેવું થાય પછી આપણે મિશ્રણમાં મોટા 2 ચમચી જેટલું મલાઈ એડ કરીશું. અને તેને સારી રીતે હલાવી લઈશું. જો આપણે માવો ન નાખતા હોય એટલે આપણે મલાઈ અવશ્ય નાખવી, જે માવાનું કામ કરે છે. કે આપણો પાક સોફ્ટ બનશે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી લો કરી દઈશું અને તેને સતત હલાવ્યા કરશું. આપ જોઈ શકો છો કે આપણો ટોપરા પાક સારી રીતે ઉકળી રહ્યો છે. હવે આમાં સારી સુગંધ આવે તેના માટે આપણે તેમાં એલચી એડ કરીશું. મેં અહીં 3 એલચીનો ભૂકો એડ કર્યો છે, જેનાથી ટોપરા પાકનો સ્વાદ ખૂબ સારો આવશે. આપને જો એલચી ના ભાવતી હોય તો આપણે તેને સ્કીપ કરી શકો છો. નાખ્યા બાદ આપણે 5 મિનિટ માટે મિશ્રણ રહેવા દીધું હતું. હવે આપ જોઈ શકો છો કે આપણું મિશ્રણ ઘટ થઈ રહ્યું છે. તો હવે આપણે તેમાં અડધા કપથી વધારે ખાંડ એડ કરીશું. ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. એને સારી રીતે હલાવી લેવું અને ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવી અને તેને સતત હલાવ્યા કરવું જ્યાં સુધી પાણી એ ઓબ્ઝર્વ ન થઈ જાય ત્યાં સુધી. હવે આપણું મિશ્રણ ઘટ થાય છે ત્યાં સુધી આપણે ટોપરા પાકમાં નાખવા માટે કલર લઈ લઈશું. મેં અહીં ફૂડ કલરનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ ફૂડ કલર લઈ શકો છો. મેં અહીં થોડો ફૂડ કલર લીધો છે અને તેમાં થોડું પાણી એડ કરીશું અને તેને સારી રીતે હલાવી લઈશું. આપ જોઈ શકો છો કે આપણું મિશ્રણ ઘટ થઈ રહ્યું છે. વાર તહેવારમાં બધાના ઘરે ટોપરા પાક બનતો જ હોય છે. આ પણ એકવાર અવશ્ય ટ્રાય કરજો. હવે આપણે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી લઈશું અને તેને સતત હલાવ્યા કરશું. પછી તેમાં આપણે ફૂડ કલર એડ કરીશું, જેથી કરીને ટોપરા પાકનો કલર સરસ દેખાય. કટ થઈ રહ્યું છે. હવે ગેસની ફ્લેમ લો કરી દઈશું અને તેમાં ફૂડ કલર ઉમેરી દઈશું. આપણે થોડો ફૂડ કલર ઉમેરતા જઈશું અને મિશ્રણને હલાવતા જઈશું. તમે ફૂડ કલરની જગ્યાએ કેસરના કાતરા પણ લઈ શકો છો. ફૂડ કલર નાખીને આપણે સતત હલાવ્યા કરીએ, જેથી કરીને તે સારી રીતે મિક્સ થઈ જાય. અહીં આપણે કેસરના કાતરા તો નાખી શકીએ, પણ બધાના ઘરમાં કેસર ઉપલબ્ધ નથી હોતું, માટે ફૂડ કલરનો આપણે ઉપયોગ કરેલો છે, જે બધાને સરળ રીતે મળી રહે છે. આપ જોઈ શકો છો ફૂડ કલર સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે તેને સતત હલાવ્યા કરવું જ્યાં સુધી કઢાઈમાંથી મિશ્રણ છૂટું ના પડી જાય.
પછી આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપ જોઈ શકો છો કે આપણો ટોપરા પાક તૈયાર છે. હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું, જેમાં મેં પહેલેથી ઘી લગાવીને રાખેલું છે. હવે આપણે પ્લેટમાં ટોપરા પાકને કાઢી લઈશું. હવે થાળીમાં આપણે સારી રીતે તેને પાથરી દઈશું. હવે આપણે ધીરે ધીરે કરીને આખી પ્લેટમાં મિશ્રણને સારી રીતે પાથરી દઈશું. તમે આમાં વાટકાનો પણ ઉપયોગ કરી શકો છો. પછી તવીથાની મદદથી આપણે કિનારીને પ્રેસ કરી લઈશું, જેથી કરીને તે સરસ લાગે. આવી રીતના ફરતી કિનારી તમારે પેક કરી લેવી. આપ જોઈ શકો છો. તેને બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું. તમે આની માટે ચાંદીનું વરખ પણ લગાવી શકો છો. જો તે ના હોય તો આનો ઉપયોગ કરવો. અને 5 મિનિટ માટે ઠંડો થવા દઈશું. પછી તેમાં કાપા પાડી લઈશું. 15 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેમાં કાપા પાડી લઈશું. કાપા પાડીને તેને ફરી વાર અડધી કલાક માટે રૂમ ટેમ્પરેચર ઉપર રાખી દેવો. અડધી કલાક જેવું થઈ ગયું છે. આપ જોઈ શકો છો આપણો ટોપરા પાક કેવો સરસ બન્યો છે. આપ એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો. તૈયાર છે આપણો ટોપરા પાક. જોતાં જ મોંમાં પાણી જાય એવું. આપ જોઈ શકો છો કે કેવો સરસ બન્યો છે. આપ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. આપનાથી પણ આવી રીતના જ પરફેક્ટ બનશે. ફ્રેન્ડ્સ, જો આપણે મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. પરફેક્ટ માપ સાથે આપ જરૂર બનાવજો.